પંચમહાલમાં આવેલ પાવાગઢ શક્તિપીઠ ખાતે માતાજીના નવીન શિખર મંદિર પર પ્રથમ વખત મોટી સંખ્યામાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સંતો ગુજરાતના ખૂણે ખૂણેથી પધાર્યા હતા। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સાક્ષી બનેલા સંતો પંચમહાલમાં આવેલ પાવાગઢ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં અયોધ્યા રામ મંદિર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં સાક્ષી બનેલા સંતોનું પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠનો પરિક્રમા પથની કામગીરી પ્રગતિ પર છે તે 51 મંદિરોનો એક સાથે ભૂમિપૂજન સંતોના હસ્તે કરાવવામાં આવ્યું હતું। આદરણીય સુરેન્દ્રભાઈ એમણે આ મંદિર કીર્તિ બન્યાની ભૂમિકા આપણી સામે રજૂ કરી। તો એક વાત તો હું એવું કહીશ કે મને આ વિચાર કેમ આવ્યો અને અહીંયા કેમ આવ્યો। આપ સૌ રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે સંતો પધાર્યા, જેમને આમંત્રણ મળ્યું, એ બધા સંતો માટે હું એટલું કહીશ કે ખરેખર એટલે એમાં હું પણ છું કે આપણું કોઈ વિશેષ સદભાગ્ય કે આપણને એ કાર્યક્રમમાં નિમંત્રણ મળ્યું। પહેલી વાત તો કારણ કે આખા દેશમાંથી સંતોને બોલાવવા, કેટલા બોલાવવા, કોને બોલાવવા, એ આખા કાર્યક્રમમાં પ્રથમથી સંત સમિતિ અંદર ઇન્વોલ્વ થયેલી છે। અમારા જીતેન્દ્રનાથજી મહારાજને અમે ત્યાં વોચમાં જ મૂક્યા હતા કે ધ્યાન રાખજો મારા કોઈ રહી ના જાય। પહેલું લિસ્ટ બન્યું લગભગ 7,000 લોકોનું, કાપકૂટ કરતા અને એમાંથી છેલ્લે 4,000 લોકોને નિમંત્રણ મળ્યું। તો આપ સૌ એ વિચાર કરો કે કાપકૂપ કરતા 7,000નું લિસ્ટ બન્યું, એમાં છેલ્લે 4,000। મિતુલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ।